નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમએસસી સેમ 4ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતા ટર્નરી ઓર્ગેનિક મિક્સરની ટાઈપ કઈ રીતે શોધી શકાય અને મિક્સરનું સેપરેશન કઈ રીતે કરી શકાય તેના વિશેની ચર્ચા કરીશું. એમએસસી સેમ 4માં આપવામાં આવતા ટર્નરી ઓર્ગેનિક મિક્સરની અંદર 4 પ્રકારની ફિઝિકલ ટાઈપ શક્ય છે. એક, ત્રણેય સંયોજનો સોલિડ હોઈ શકે. જ્યારે ત્રણેય સંયોજનો સોલિડ હોય ત્યારે ત્રણેય પદાર્થો પાણીમાં અદ્રાવ્ય પણ હોઈ શકે અથવા એક પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય. આમ જ્યારે ત્રણેય સંયોજનો ઘન અવસ્થામાં હોય ત્યારે આપેલા મિક્સરની ટાઈપ અને સેપરેશન બંને માટે કેમિકલ મેથડનો ઉપયોગ કરવો. કેમિકલ મેથડની મદદથી મિક્સરની ટાઈપ શોધવી અને ત્યારબાદ તેનું સેપરેશન પણ કેમિકલ મેથડની મદદથી કરવું. જો આપેલ મિક્સરની ફિઝિકલ ટાઈપમાં એક સોલિડ અને બે લિક્વિડ હોય તો ટાઈપ શોધવા માટે ઇથર એક્સટ્રેક્શનનો ઉપયોગ કરવો અને સેપરેશન માટે પણ ઇથર એક્સટ્રેક્શનનો ઉપયોગ કરવાનો. આમ બંને ટાઈપ અને સેપરેશન માટે ઇથર એક્સટ્રેક્શન દ્વારા આપણે ટાઈપ શોધીશું અને સેપરેશન કરીશું. તે જ રીતે બે સોલિડ હોય અને એક લિક્વિડ હોય ત્યારે પણ મિક્સરની ટાઈપ શોધવા અને સેપરેશન માટે ઇથર એક્સટ્રેક્શનનો ઉપયોગ કરીશું. જો ત્રણેય પદાર્થો લિક્વિડ હોય તો તે ત્રણેય પાણીમાં અદ્રાવ્ય પણ હોઈ શકે અથવા એક પદાર્થ પાણીમાં દ્રવ્ય હોઈ શકે. આમ જ્યારે ત્રણેય પદાર્થો લિક્વિડ હોય ત્યારે ટાઈપ શોધવા માટે ઇથર એક્સટ્રેક્શનનો ઉપયોગ કરીશું અને સેપરેશન માટે ઇથર એક્સટ્રેક્શન અથવા ડિસ્ટિલેશનનો ઉપયોગ કરી શકાય. પ્રથમ 3 પ્રકારના મિક્સરો માટે કેમિકલ મેથડ અને ઇથર એક્સટ્રેક્શનની જરૂર પડશે. કેમિકલ મેથડ અને ઇથર એક્સટ્રેક્શનનો વિડીયો અગાઉ મૂકેલો છે, તે આપ જોઈને તેના વિશેની માહિતી મેળવી શકો છો. જ્યારે ત્રણેય પ્રકારના સંયોજનો લિક્વિડ હોય ત્યારે તેની ટાઈપ શોધવા માટે ફક્ત એની અંદર એસિડ હાજર નહીં હોય ત્યારે મિક્સરની અંદર ડાયરેક્ટ 20% NaOH લઈ અને ઇથર ઉમેરીશું સેપરેટિંગ ફનેલમાં અને મિક્સરને બરાબર હલાવી અને લગભગ થોડી મિનિટ માટે મૂકી રાખીશું. ત્યારે 2 લેયર અલગ પડશે. તેમાંનું એક્વિયસ લેયર લઈ અને એની અંદર 50% HCl ઉમેરીશું. એક્વિયસ લેયરને બીકરમાં લઈ અને 50% HCl ઉમેરતો જો ઓઇલી ડ્રોપ મળે તો લિક્વિડ ફિનોલ પ્રેઝન્ટ. હવે જે ઇથર લેયર હતું એ ઇથર લેયરની અંદર 50% HCl ઉમેરીશું અને સેપરેટિંગ ફનેલને બરાબર હલાવી વચ્ચે વચ્ચે સેપરેટિંગ ફનેલનો ઉપરના નોબને ખોલી અને ઇથર દ્વારા જે પ્રેશર ઉત્પન્ન થાય છે તે પ્રેશર રિલીઝ કરતા રહીશું અને બરાબર હલાવી અને જો તેમાં બેઝ હશે તે ડિઝોલ્વ કરી અને સેપરેટિંગ ફનેલને થોડા સમય માટે સ્ટેન્ડ ઉપર મૂકી રાખીશું. ત્યારે 2 લેયર પર અલગ પડશે. તેમાંના એક્વિયસ લેયરને એક બીકરમાં લઈ અને તેમાં 20% NaOHનું દ્રાવણ ઉમેરતો જો ઓઇલી ડ્રોપ મળે તો લિક્વિડ બેઝ પ્રેઝન્ટ છે. અને છેલ્લે જે ઇથર લેયર વધ્યું તે ઇથર લેયરમાંથી ઇથરનું ઇવોપોરેશન કરીશું. આ માટે સેપરેટિંગ ફનેલમાંથી ઇથર લેયરને બાથવાટકીમાં લઈ અગાઉથી ગરમ કરેલા પાણીમાં મૂકીશું અને જો ઇથર ઉડી ગયા બાદ લિક્વિડ તરીકે રેસિડ્યુ જો વધે તો તે ન્યુટ્રલ છે તેમ કહી શકાય. આમ આ મેથડની મદદથી જ્યારે ત્રણેય લિક્વિડ હોય ત્યારે સૌપ્રથમ તેની ટાઈપ શોધવી અને ત્યારબાદ તેનું સેપરેશન કરવું. આમ મિશ્રણમાં ત્રણેય લિક્વિડ હાજર હોય અને ઇથર એક્સટ્રેક્શનની મદદથી ટાઈપ શોધતી વખતે ફિનોલ અને બેઝ બંને એબસન્ટ હોય તો મિશ્રણમાં રહેલા ત્રણેય લિક્વિડ ન્યુટ્રલ છે તેમ કહી શકાય. એટલે કે ન્યુટ્રલ પ્લસ ન્યુટ્રલ પ્લસ ન્યુટ્રલ પ્રકારની કેમિકલ ટાઈપ થશે. હવે ત્રણેય પ્રકારના સંયોજનો લિક્વિડ હોય તો સેપરેશન કરતી વખતે જો ઇથર એક્સટ્રેક્શનથી ટાઈપ તમને ફિનોલ પ્લસ બેઝ પ્લસ ન્યુટ્રલ મળેલી હોય તો તમે સેપરેશન ઇથર એક્સટ્રેક્શનની મદદથી પણ કરી શકો અને ડિસ્ટિલેશન દ્વારા પણ ત્રણેય લિક્વિડને અલગ કરી શકો છો. સેકન્ડ, ફિનોલ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું
મિક્સર હોય તો ફિનોલને ઇથર એક્સટ્રેક્શનથી, તે જ રીતે બેઝ પ્લસ ન્યુટ્રલ હોય તો ફિનોલને ઇથર એક્સટ્રેક્શનથી સેપરેટ કરીશું. ત્યારબાદ રેસિડ્યુમાં 2 ન્યુટ્રલ હશે તેને ડિસ્ટિલેશન દ્વારા અલગ કરીશું, અથવા ત્રણેયને તમે ડિસ્ટિલેશન દ્વારા અલગ કરી શકો. બેઝ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું મિક્સર હોય તો બેઝને ઇથર એક્સટ્રેક્શન અને 2 બાકીના લિક્વિડ જે ન્યુટ્રલ છે તેને ડિસ્ટિલેશન મદદથી અલગ કરી શકો, અથવા ત્રણેયને તમે ડિસ્ટિલેશન દ્વારા અલગ કરી શકો છો. પરંતુ જો મિક્સરમાં ત્રણેય લિક્વિડ ન્યુટ્રલ હોય તો ઇથર એક્સટ્રેક્શન દ્વારા સેપરેશન કરી શકાય નહીં. ફક્ત ડિસ્ટિલેશન મદદથી તમે ત્રણેય લિક્વિડને ડિસ્ટિલ આઉટ કરી શકો છો અને સેપરેટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.